હેલો ફ્રેન્ડ્સ, વરસાદની સિઝનમાં ખૂબ જ વધારે મચ્છર થાય છે અને એનાથી ડેન્ગ્યુ, મલેરિયા જેવી ઘણી બધી બીમારીઓ ફેલાય છે. જેના માટે આપણે અલગ અલગ દવાઓ, કીટનાશક લાવીને મચ્છર મારવાનું વિચારીએ છીએ, પણ એનાથી આપણા જ શરીરને નુકસાન થાય છે. તો મચ્છર ભગાવવાનો ઘરેલું ઉપાય આજે હું લઈને આવી છું, જેનાથી તમારા ઘરના આજુબાજુ પણ મચ્છર નહીં આવે અને આમાં આપણે બધી જ ઘરની વસ્તુઓનો જ ઉપયોગ કરશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને પસંદ આવે તો ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલશો. પૂરો વિડીયો જોજો, કેમ કે એક પણ સ્ટેપ મિસ થઈ ગયો તો શાયદ તમને સારું રિઝલ્ટ ના મળે, કારણ કે બધા જ સ્ટેપ ખૂબ જરૂરી છે. તેમજ આ બધા સ્ટેપ સાથે હું અમુક જરૂરી વાતો પણ શેર કરીશ, જેથી તમારો ઘણો ફાયદો પણ થશે. તો જો અહીંયા મેં લીધું છે રૂને આપણે આવી રીતના ફેલાવી લેવાનું છે રાઉન્ડ શેપની અંદર. ત્યારબાદ આપણે લેવાનો છે અજમો. અજમો છે એ દરેકના ઘરમાં મળી જાય છે અને તમને ખબર હશે કે અજમાની જે સુગંધ હોય છે એ ખૂબ જ વધારે તેજ હોય છે. તેમજ જે આની સુગંધ હોય એ ઘણા લાંબા સમય સુધી રહે છે. તો અજમાને આપણે આ વચ્ચે સેન્ટરમાં આ રીતના ઉમેરી દેવાનો છે. તો અજમાને છે ને આપણે થોડો હાથેરની મદદથી મસળી લેવાનો છે. તો અજમાને થોડો તમે હાથની અંદર મસળશો તો એની જે સુગંધ છે એ થોડી વધારે તેજ આવે છે. તો અહીંયા મેં એક નાની ચમચી જેટલો જ અજમો લીધો છે. વરસાદની સિઝનમાં ખાલી મચ્છર જ નહીં, પણ ઘણી બધી પરેશાનીઓ આવે છે. તમે જોતા હશો કે ઘરમાં નાના નાના જીવજંતુઓ જોવા મળતા હશે, તેમજ તડકો ના નીકળવાના લીધે ઘરમાંથી પણ સ્મેલ આવતી હોય છે. આ બધી પ્રોબ્લેમ તમારી આનાથી દૂર થઈ જશે. ત્યારબાદ જો મેં અહીંયા લીધી છે લસણની 2 કળીઓ, અને આ જે કળીઓ છે એને આપણે ગ્રેટરની અંદર ગ્રેટ કરી લેવાની છે. તો આને આપણે ફોતરા સહિત જ ગ્રેટ કરી લઈશું. તો અહીંયા મેં 2 કળીઓનો ઉપયોગ કર્યો છે. અને તમે જો એક વખત આનો ઉપયોગ કરશો ને તો તમારે કોઈ રૂમ ફ્રેશનરની જરૂર નહીં પડે. એવો આ ઉપાય છે જેનાથી મચ્છર પણ ભાગી જશે અને ઘરમાંથી ખરાબ સ્મેલ પણ દૂર થઈ જશે, તેમજ ઘરમાં પોઝિટિવ એનર્જી પણ આવશે. તો અહીંયા આપણે બંને લસણની કળીઓને ગ્રેટરની મદદથી ગ્રેટ કરી અને આની અંદર ઉમેરી દેવાની છે. તો ફોતરા સહિત જ આપણે ગ્રેટ કરી લેવાની છે અને બંને કળીઓને આપણે રૂની અંદર આ રીતના ઉમેરી દઈશું. તો જે છીણેલું લસણ છે એને પણ આપણે આની અંદર જ ઉમેરી દેવાની છે. ત્યારબાદ હજી આપણને એક વસ્તુની જરૂર પડશે. તો આપણે એ વસ્તુ પણ આપણા ઘરની અંદરથી જ મળી જાય છે. તો એ છે કોફી પાવડર. દરેકના ઘરમાં કોફી છે એ આસાનીથી મળી જાય છે અને જે કોફીની સ્મેલ હોય છે એ પણ ખૂબ જ તેજ હોય છે. તો અહીંયા મેં કોફીના પાઉચનો ઉપયોગ કર્યો છે. તમે જે બોટલવાળી કોફી પાવડર આવે એ પણ લઈ શકો છો. તો અહીંયા આપણે ફક્ત અડધી ચમચી જ લેવાનો છે. અને જો તમારી પાસે જે કોફી પડી હોય કે જે જામી ગઈ હોય તો તમે એનો ઉપયોગ પણ અહીંયા કરી શકો છો. મચ્છર ભગાવવા માટે તમે ઘરેલું ઉપાય કરો છો કે બહારથી દવા લાવો છો, મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદ આપણે શું કરવાનું છે કે આ રીતના જે રીતે આપણે ફૂલવાટ બનાવીએ ને એ રીતના આપણે આની એક ડિવેટ બનાવી લેવાની છે. આ રીતના આ ઘરેલું ઉપાયથી આપણા શરીરને કોઈ પણ નુકસાન નથી થતું અને મચ્છર પણ ભાગી જાય છે. તો આ રીતના આપણે ફૂલવાટ છે એ રીતે બનાવી લઈશું. ત્યારબાદ આમાં આપણે એક એવી વસ્તુ ઉમેરીશું જે ખૂબ જ ફાયદો આપશે અને આ તમારા ઘરમાં જ તમને મળી જશે. તો તમારે બહારથી લાવવાની જરૂર નથી. પહેલાંના સમયમાં આપણા દાદી નાની ઘરેલું ઉપાય કરીને જ બધી મુશ્કેલીઓને દૂર ભગાવતા હતા. તો અત્યારે પણ આપણે આ ઘરેલું ઉપાય છે એ કરી શકીએ છીએ, કેમ કે બહારની બધી વસ્તુઓમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જેની અસર ધીરે ધીરે આપણા શરીર પર થાય છે. તો હવે આપણે આ જે ફૂલવાડ છે એને આપણે કોઈ પણ એક કોડિયાની અંદર મૂકી દેવાની છે. તો તમે મોટું કોડિયું પણ લઈ શકો છો. ત્યારબાદ આપણે લઈ લઈશું સરસોનું તેલ, અથવા તો તમારી પાસે જે લીમડાનું તેલ આવે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. સરસોના તેલની જે સ્મેલ હોય એ ખૂબ જ વધારે સ્ટ્રોંગ હોય છે, એટલા માટે આપણે સરસો તેલનો ઉપયોગ કર્યો છે. તો આપણે આ રીતના જે દિવેટ છે એકદમ સારી રીતના પલળી જાય એ રીતના આપણે સરસોનું તેલ છે એના પર ઉમેરી દઈશું. તો અહીંયા મેં સરસોનું તેલ છે એ આ રીતના ઉમેરી દીધું છે અને દિવેટને આપણે સારી રીતના એકદમ ભીની કરી લેવાની છે. આ રીતે તમારી પાસે જે પણ તેલ અવેલેબલ હોય એ તમે અહીંયા લઈ શકો છો. તો અહીંયા છે આપણું જે દિવેટ છે એ બની અને તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ હવે આપણે એની અંદર બીજી વસ્તુ જે ઉમેરવાના છે એ છે કપૂર. તો કપૂર દરેકના પૂજા ઘરમાં આસાનીથી મળી જાય છે અને કપૂર છે ખૂબ જ સ્ટ્રોંગ સ્મેલ ધરાવે છે, જે આપણા ઘરની અંદર એક પોઝિટિવ એનર્જી પણ આપે છે અને મચ્છર પણ દૂર ભગાવે છે. તો હાથની મદદથી આ રીતે ક્રશ કરી અને આપણે કપૂર છે એ ઉમેરી દઈશું.
ત્યારબાદ આપણે દિવેટને પ્રગટાવી લેવાની છે. તો હવે જો અહીંયા આપણે કઈ રીતના આનો ઉપયોગ કરવાનો છે, તો સાંજના સમયે સૌથી વધારે ઘરમાં મચ્છર આવતા હોય છે બારીથી, દરવાજાથી. તો જે જગ્યા પર સૌથી વધારે મચ્છર આવતા હોય એ જગ્યા પર તમે આ દીવાને રાખી શકો છો, અથવા તો તમે આખા ઘરની અંદર પણ આ દીવાને ફેરવી શકો છો, જેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી પણ આવે છે. સાથે સાથે ઘરની અંદર કોઈ પણ ખૂણામાં મચ્છર હોય તો એ પણ આની સ્મેલથી ભાગી જાય છે. 100% ઘરેલું ઉપાય છે. કોઈ પણ જાતનું આમાં કેમિકલ વગેરેનો યુઝ કરવામાં નથી આવ્યો, તો આપણા હેલ્થ માટે પણ કોઈ પણ જાતનું નુકસાન નથી કરતો. તો એક વખત તમે આ રેમેડીને ટ્રાય કરીને જરૂરથી જોજો, તમને જરૂરથી ફાયદો થશે. તમે આને કિચનમાં પણ રાખી શકો છો. કિચનની બારીની અંદર પણ ખૂબ જ વધારે મચ્છર આવતા હોય છે, તો આ રીતના તમે દીવાને છે બારી પાસે મૂકી શકો છો, અથવા તો જે જગ્યા પર પાણી છે વધારે ઢળતું હોય ત્યાં પણ વધારે મચ્છર આવતા હોય છે, તો ત્યાં પણ તમે આ રીતના દીવાને પ્રગટાવી અને રાખી શકો છો. તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને જે લોકોને સૌથી વધારે મચ્છરનો પ્રોબ્લેમ હોય એ લોકોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તેમજ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને બાજુનું બેલ આઇકન ક્લિક કરી દેજો.